મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 2 જુલાઈ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત થઈ રહી છે। ધીમે ધીમે તેનો ઘેરાવો વધી રહ્યો છે, ત્યારે આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, અનરાધાર વરસાદ, પૂર કાઢે તેવો વરસાદ, તે જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 2 જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદના વિસ્તારોમાં અને વડોદરા તેમજ સાથે સાથે આમોદ, ભાવનગર, બોટાદ તેમજ રાજપીપળા વરસાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં હજુ પણ રાત્રિ ગાળા સમય દરમિયાન વહેલી સવાર સુધી વરસાદ જોવા મળશે, જેમાં દાહોદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ આગળ 3 જુલાઈની તો 3 જુલાઈ અને વહેલી સવારના રોજ ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઉત્તર ગુજરાત તરફ જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારો થરાદ, પાલનપુર, મહેસાણા, કડી, ગાંધીનગર વિસ્તાર તેમજ અમદાવાદ, આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારો જેમ કે વિરમગામ, સાણંદ, સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, જસદણ, ભાવનગર, બોટાદ, ધોળકા તેમજ વડોદરામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ રાત્રિગાળા સમય દરમિયાન જોવા મળશે। ભારે વરસાદ જોવા મળશે ગુજરાત રિજિયન વિસ્તારમાં, જ્યારે સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે। 3 તારીખ અને વહેલી સવારના તાજા હવામાન સમાચાર જોઈએ જુલાઈ 3 તારીખના રોજ તો ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર છે ખૂબ જ વધારે જોવા મળશે। અમદાવાદ સુધીના વિસ્તારોમાં, રાજસ્થાનથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં 3 થી 8 ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો, જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે, જેમાં જામનગર, મોરબી, રાજકોટ, ભાણવડ તેમજ જૂનાગઢના વિસ્તારો, આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર વિસ્તારમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 તારીખના રોજ છે વહેલી સવારે 7 થી 9ની વચ્ચે છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો ખાસ કરીને 3 તારીખ બપોરના સમયે કચ્છમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। રણ વિસ્તારમાં અઢળક વરસાદ જોવા મળશે 4 થી 5 ઇંચ અને રાપરમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે ને જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ વરસાદ હળવો મધ્યમ વરસાદ છે યથાવત રહેશે, વરસાદ ચાલુ રહેશે। 3 તારીખ અને સાંજના હવામાન સમાચાર જોઈએ તો ધીરે ધીરે વરસાદની એક્ટિવિટી ઘટશે 3 તારીખ રાતના સમયે, પરંતુ છૂટો છવાયો વરસાદ છે એ પડતો રહેશે। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીશું 4 તારીખની તો 4 તારીખના રોજ કચ્છમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। નલિયા તેમજ માંડવી, આ ઉપરાંત લખપત અને અરબ સાગર કાંઠા લાગુ વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ દ્વારકા, ભાણવડ, આ ઉપરાંત ભાટિયા, પોરબંદર, કલ્યાણપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે, સારો એવો વરસાદ જોવા મળશે। અને ત્યારબાદ ફરીથી એક વરસાદી સિસ્ટમ છે બની રહી છે, તેમજ અરબ સાગરમાં પણ સિસ્ટમ રહે, બંને વચ્ચે હવામાનના ભેજવાળા પવનોની સપ્લાય જોવા મળશે, જેના હિસાબે છે એ તારીખે 4, 5 અને 6 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો। સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી તારીખે 4થી વધતી જશે અને 6 સુધી જોવા મળશે અને ત્યારબાદ પણ વાતાવરણ સારું છે તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું। માટે ખેડૂત ગ્રુપો સુધી આ વિડીયો શેર કરી દેજો મિત્રો, ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।